हाँ, तो આપણે ગઈ વખત કુલ 4 ઇમ્પિડન્સીસ Z1OC, Z1SC, Z2OC અને Z2SC આ 4 ઇમ્પિડન્સીસ કઈ રીતે મેઝર કરી શકાય એની થોડી ચર્ચા કરેલી. Z1OC એટલે કે 1 ઉપર માપેલો ઇમ્પિડન્સ જ્યારે 2 ને આપણે ઓપન રાખીએ છીએ. એવી જ રીતે Z1SC એટલે કે 1 ઉપર માપેલો ઇમ્પિડન્સ જ્યારે 2 ને આપણે શોર્ટ કરીએ છીએ. અને આવી જ રીતે 2 ઉપર આપણે મેઝર કરીએ ઇમ્પિડન્સ અને જો 1 ઓપન રાખીએ તો એને કહેવાય છે Z2OC. એવી જ રીતે 2 ઉપર આપણે ઇમ્પિડન્સ મેઝર કરીએ અને 1 ને શોર્ટ કરીએ તો એને કહેવાય છે Z2SC. આ ચારેય ઇમ્પિડન્સ માટે હવે ટી અને પાઈ નેટવર્કનો ઉપયોગ કરીને એના ઇક્વેશન મેળવીશું. ટી નેટવર્કમાં Z1, Z2 અને Z3 ત્રણ ઇમ્પિડન્સીસ કનેક્ટ કરેલા છે. પાઈ નેટવર્કમાં ZA, ZB અને ZC ત્રણ ઇમ્પિડન્સ એ રીતે જોડેલા છે. બંનેના સર્કિટ્સ આપણે અહીંયા આગળ જોડેલ બતાવેલા છે. આ જ સર્કિટનો ઉપયોગ કરીને હવે આપણે Z1OC કેલ્ક્યુલેટ કરીએ. Z1OC એટલે 1 ઉપર માપેલો ઇમ્પિડન્સ when 2 is open circuited એટલે આને ઓપન રાખીએ અને અહીંથી ઇમ્પિડન્સ મેઝર કરીએ, કોઈ મીટર અહીંયા જોડી દઈએ તો 1 ઉપર જે ઇમ્પિડન્સ મળશે એને Z1 પ્લસ Z3 કહેવાય છે. કારણ કે 2 છે, Z2 છે જોડાતું નથી સર્કિટમાં, કારણ કે આ બે છેડા છે ઓપન છે. હવે આ બે છેડા જ જોડાય છે એટલે Z1 ને Z3 એને કહીએ છીએ Z બેનો સરવાળો એટલે Z1OC. આ બે સિરીઝમાં આવી ગયા. એવી જ રીતે 1 ઉપર 2 ને શોર્ટ કરીને આપણે ઇમ્પિડન્સ મેઝર કરીએ તો એને કહેવાય છે Z1SC. 2 ને શોર્ટ કરો એટલે 2 અને Z3 છે એ પેરેલલમાં આવી જાય છે. આ બે પેરેલલમાં અને એની સાથે સાથે Z1 છે એ બંનેની શ્રેણીમાં આવી જાય છે. એટલે Z2, Z3 ને જો પેરેલલમાં લઈએ તો એનો પરિણામી ઇમ્પિડન્સ છે એને કહેવાય છે Z2, Z3 ડિવાઇડેડ બાય Z2 પ્લસ Z3. અને એ પાછો Z1 ની શ્રેણીમાં આવે છે એટલે એની સાથે ઉમેરાઈ જાય છે. એટલે Z1SC જે 1 ઉપર આપણે માપ્યું છે ને 2 ને શોર્ટ કરેલું છે એને કહેવાય છે Z1SC અને એનું ઇક્વેશન આપણને આવી રીતે મળે છે. આ જ કામ આપણે 2 ટર્મિનલ ઉપર કરીએ. હવે આ બે ટર્મિનલ ઉપર ઓપન સર્કિટ ઇમ્પિડન્સ અને શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ મેઝર કરીએ. એવું કરવાથી શું થશે? એ વખતે 1 ને ઓપન રાખીએ છીએ એટલે જ્યારે આને ઓપન રાખીએ તો આ બે જ ઇમ્પિડન્સ છે જે શ્રેણીમાં જોડાયેલા આપણને 2 ઉપર સરવાળાના સ્વરૂપમાં મળશે અને એને કહેવાય છે Z2OC. Z2 પ્લસ Z3 અને એનો બેનો સરવાળો થશે Z2OC. Z2SC એટલે કે 2 ઉપર ઇમ્પિડન્સ મેઝર કરીએ જ્યારે 1 ને શોર્ટ કરી દઈએ. 1 ને શોર્ટ કરો અને 2 ઉપર તમે મેઝર કરો કોઈ પણ ઇમ્પિડન્સ તો એને કહેવાય છે Z2SC. અને એ વખતે Z1 અને Z3 ફરી પાછા સમાંતરમાં થઈ જશે કારણ કે આ અહીંયા જોડાઈ જાય એટલે આ બે સમાંતરમાં થાય. તો આ બેનો પરિણામી જે ઇમ્પિડન્સ હશે એ આના સરવાળામાં Z2 ની સાથે જશે અને એના ઉપરથી Z2SC આપણને મળશે. એટલે કે આપણી પાસે હવે 4 ઇક્વેશન થઈ ગયા ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટના. અને આ જે સર્કિટ છે જે ઇક્વેશન છે ઇક્વેશનનો ઉપયોગ કરીને Z1, Z2 અને Z3 ટી નેટવર્ક માટે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. કારણ કે જો આપણે આ બધું જાણતા હોઈએ Z1OC, Z1SC, Z2OC અને Z2SC 4 ઇક્વેશન જાણતા હોઈએ તો ગણિતની ભાષામાં આપણે કહી શકીએ કે એકબીજામાં કિંમત મૂકી અને કોઈ પણ ઇમ્પિડન્સ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. હવે આપણી પાસે જે બે ઇક્વેશન છે એમાં ઇક્વેશન 1 માંથી 2 ને માઇનસ કરીએ એટલે કે Z1OC માઇનસ Z1SC તો આપણી પાસે આવું એક ઇક્વેશન આવશે અને એના ઉપરથી Z3² અપોન Z2 પ્લસ Z3 મળશે. આમાં પાછું આપણે જાણીએ છીએ Z2 પ્લસ Z3 નું મૂલ્ય આપણે ઇક્વેશન 3 માં મેળવેલું છે અને દેટ ઇઝ ઇક્વલ ટુ Z2OC. એનું મૂલ્ય થાય છે Z2OC જે ઇક્વેશન 3 માં આવેલું છે. Z2OC આપણે અહીંયા મૂક્યું તો આપણી પાસે ડાબી બાજુ છે Z1OC માઇનસ Z1SC ઇઝ ઇક્વલ ટુ Z3² અપોન Z2OC. હવે Z3 ને આપણે કરતા બનાવીએ તો Z3² ઇઝ ઇક્વલ ટુ Z2OC બ્રેકેટમાં આવશે Z1OC માઇનસ Z1SC.
અને આના ઉપરથી Z3 થર્ડ ઇમ્પિડન્સ છે ટી નેટવર્કનો એ કેલ્ક્યુલેટ કરી શકીએ. માઇનસ પ્લસ માઇનસ થાય રૂટ, એટલે રૂટ ઓફ Z2 ઓસી Z1 ઓસી માઇનસ Z1 એસસી, એટલે કે ટી નેટવર્કનો થર્ડ એલિમેન્ટ આપણને ઇક્વેશન 5 ના સ્વરૂપમાં મળે છે. આ બધા જ સમીકરણનો વારાફરતી ઉપયોગ કરીએ તો આપણને એમાંથી Z1 ઓસી મળશે. Z3 નું મૂલ્ય ઇક્વેશન 1 માં મૂકશો તો એમાંથી Z1 ઓસી અને Z1 પ્લસ માઇનસ આ Z2 ઓસી Z1 ઓસી માઇનસ Z1, અને એના ઉપરથી ટી નેટવર્કના પહેલા એલિમેન્ટનું Z1 નું મૂલ્ય આપણને મળશે. અને આ તો આપણે Z1 ઓસી અને Z1 એસસી Z2 ઓસી એની કિંમતો આપણે પહેલાથી જ કેલ્ક્યુલેટ કરેલી છે. હવે ફરીથી Z3 નું મૂલ્ય ઇક્વેશન 3 માં મૂકીએ તો એમાંથી આપણને Z2 નું મૂલ્ય મળશે. એટલે Z2 નું મૂલ્ય આપણે આ સ્વરૂપમાં મળશે. અને આ ચારે સમીકરણો પરથી આપણે Z1 Z2 Z3 ના મૂલ્યો ટી નેટવર્ક માટે મેળવી શકીશું, કારણ કે આ બધી કિંમતો આપણે જાણતા હોઈએ. તો આ થઈ ગયું હાઉ ટુ કેલ્ક્યુલેટ ઇમ્પિડન્સીસ ફોર ટી નેટવર્ક. જેમ ટી નેટવર્કના ઇમ્પિડન્સ આપણે કેલ્ક્યુલેટ કર્યા એવું ને એવું જ હવે પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આપણી સામે અહીંયા પાઈ નેટવર્ક છે જ. એમાં પણ ZA ZB ZC ત્રણ જુદા જુદા ઇમ્પિડન્સીસ જોડેલા છે, અને આનો આકાર પાઈ ટાઈપનો છે એટલે એને પાઈ નેટવર્ક કહીએ છીએ. આ ZA ZB ZC કેલ્ક્યુલેટ કરવા માટે ફરીથી પાછું આપણે Z1 OC નો ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ Z1 OC તમે મેઝર કરો. Z1 OC એટલે 1 ટર્મિનલ ઉપર મેઝર કરેલો ઇમ્પિડન્સ જ્યારે 2 ઇઝ ઓપન હોય, એને ઓપન રાખીએ એ વખતનો ઇમ્પિડન્સ છે. તો આના ઉપરથી અહીંયા જ્યારે તમે મીટર મૂકો તો એ સીધે સીધું આની સમાંતરમાં જતું રહેશે, અને આ બે જે છે એ શ્રેણીમાં આવી જાય છે. અહીંયા તમે મીટર મૂકો એટલે ZA સમાંતરમાં થઈ ગયું, આ બંને શ્રેણીમાં અને પાછું એ આના સમાંતરમાં થઈ જાય છે. એનાથી આપણને પરિણામી ઇમ્પિડન્સ 1/Z1 OC, જે સમાંતર માટેનો નિયમ છે, સમાંતર અવરોધો જોડેલા હોય તો એના માટેનો જે નિયમ છે એ જ નિયમ અહીંયા લાગુ પડશે. અને therefore 1/ZA પ્લસ 1/ZB પ્લસ ZC આ બે શ્રેણીમાં છે અને એ પાછું ZA ની સમાંતરમાં છે. એટલે સાદા સ્વરૂપમાં આનું મૂલ્ય મળશે Z1 OC નું મૂલ્ય ZA ઇન્ટુ ZB પ્લસ ZC ડિવાઇડેડ બાય ZA પ્લસ ZB પ્લસ ZC. એટલે પાઈ નેટવર્ક માટે 1 ટર્મિનલ ઉપર માપેલો ઇમ્પિડન્સ જ્યારે 2 ટર્મિનલ ઓપન હોય એ વખતનો ઇમ્પિડન્સ છે Z1 OC, જે આપણને આ સમીકરણના સ્વરૂપમાં મળે છે. 2 ટર્મિનલ ઉપર આપણે ઇમ્પિડન્સ મેઝર કરીએ અને 1 ટર્મિનલને ઓપન રાખીએ તો એ ઇમ્પિડન્સને કહેવાય છે Z2 OC. એટલે કે અહીંયા આગળ 2 ઉપર આપણે મીટર મૂકીએ, 2 ઉપર મીટર મૂકીએ એટલે ZC છે એ સમાંતરમાં આવશે, અને ZA ZB એ શ્રેણીમાં આવીને પાછા ZC ની સમાંતરમાં હશે. અને એ વખતે 1 ટર્મિનલને આપણે ઓપન રાખીએ છીએ. આવું કરવાથી આપણી પાસે સમાંતર અવરોધોનો જે નિયમ છે એ નિયમ લાગુ પડશે. એટલે કે 1/R1 ઇઝ ઇક્વલ ટુ 1/R2 પ્લસ 1/R3 એવું જ અહીંયા થશે. 1/Z2 OC ઇઝ ઇક્વલ ટુ 1/ZC પ્લસ 1/ZA પ્લસ ZB. આને સાદું સ્વરૂપ ફેરવીએ એટલે 2 ટર્મિનલ ઉપરનો ઓપન સર્કિટ વોલ્ટેજ Z2 OC નું આપણને એક સ્વરૂપ મળશે, જે ઇક્વેશન 9 માં બતાવેલું છે. આવી રીતે Z1 OC મેળવ્યું, Z2 OC મેળવ્યું, અને હવે શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સીસ 1 અને 2 ઉપર કેવા મળશે એની કેલ્ક્યુલેશન કરીએ. તો જેવું તમે અહીંયા મીટર મૂકો અને 2 ને શોર્ટ કરો, જેવું આપણે 2 ને શોર્ટ કરીએ એટલે આ જે અવરોધ છે એનો કોઈ અર્થ રહેતું નથી, કારણ કે તમે શોર્ટ સર્કિટ કરો એટલે એની વચ્ચેનો અવરોધ છે એ 0 થઈ ગયો, અને ZC આપણી પાસે હવે રહેશે નહીં. સીધું ZB છે એ અહીંયા જોડાઈ જાય છે, કારણ કે આને શોર્ટ કર્યો એટલે આ બે વચ્ચેનો અવરોધ છે નાબૂદ થઈ ગયો. હવે જે અવરોધ રહ્યો એ ZA અને ZB બે રહ્યા. ZA અને ZB એ બંને સમાંતરમાં જોડાશે, એટલે સમાંતરના નિયમ પ્રમાણે 1 ટર્મિનલ ઉપર માપેલો ઇમ્પિડન્સ જ્યારે 2 ઇઝ શોર્ટ સર્કિટેડ એને કહેવાય છે 1/Z1 SC ઇઝ ઇક્વલ ટુ 1/ZA પ્લસ 1/ZB.
અને એના ઉપરથી સાદું સ્વરૂપ ફેરવીએ તો સમાંતરના નિયમ પ્રમાણે ZA ZB ડિવાઇડેડ બાય ZA પ્લસ ZB, એટલે કે 1 ટર્મિનલ ઉપર માપેલો ઇમ્પિડન્સ જ્યારે 2 ને શોર્ટ કરીએ છીએ તો એ ઇક્વેશન 10 માં આપણને મળે છે. આવું જ કામ આપણે 2 ટર્મિનલ ઉપર કરીએ અને 1 ને શોર્ટ કરીએ, એટલે કે આ છેડાને જોડી દઈએ તો 1 તમે જોડી દો એટલે આ વચ્ચેનો અવરોધ છે નાબૂદ થઈ ગયો, એટલે આ સીધો છેડો અહીંયા જોડાઈ જાય, એટલે કે 1 સાથે જોડી દીધો તો ZB અને ZC સમાંતરમાં થયા. હવે ઓમ સમાંતરના નિયમ પ્રમાણે પરિણામી ઇમ્પિડન્સ જો આપણે મેળવીએ તો 1/Z2SC ઇઝ ઇક્વલ ટુ ZB અને ZC સમાંતરમાં થાય એટલે 1/ZB પ્લસ 1/ZC, અને એના ઉપરથી ઇમ્પિડન્સ ઓન ટર્મિનલ 2 when 1 is short circuited is given by Z2SC is equal to ZB ZC divided by ZB plus ZC. એટલે હવે આપણી પાસે બે ઓપન સર્કિટ ઇમ્પિડન્સના ઇક્વેશન મળી ગયા, બે શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સના ઇક્વેશન મળી ગયા. આ ઇક્વેશનોનો ઉપયોગ કરીને પાઈ નેટવર્ક માટેના ZA ZB ZC કેલ્ક્યુલેટ કરવા હોય તો આ જ ત્રણ ઇક્વેશનમાંથી આપણને એનું સ્વરૂપ મળી શકશે. હવે ઇક્વેશન 9 અને 10 ને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આને મલ્ટીપ્લાય કરતા કેટલુંક સાદું સ્વરૂપ આપણને મળશે. Z2OC into Z1SC is equal to ZA ZB ZC divided by ZA plus ZB plus ZC. હવે 10 ઇક્વેશન 8 માંથી 10 ને જો બાદ કરો તમે તો તમારી પાસે Z1OC minus Z1SC નું સ્વરૂપ મળશે, અને એને બાદ કરવાથી આપણી પાસે જે ઇક્વેશન આવશે એનું મૂલ્ય આવશે ZA², અને આખાને સાદું સ્વરૂપ આપવાનું છે. અહીંયા લગભગ 10 કે 15 7-8 ઇક્વેશન એવા હશે જે સાદું સ્વરૂપ આપ્યા પછી આપણને છેલ્લે ઇક્વેશન 13 મળશે. આ જમણી બાજુ છે અને આખું સાદું સ્વરૂપ આપશો તો તમારી પાસે આવશે ઉપરના ભાગમાં અંશના ભાગમાં ZA² ZC divided by ZA plus ZB plus ZC into ZA plus ZB, અને એના ઉપરથી Z2OC ને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ Z1OC minus Z1SC, એટલે કે ઇક્વેશન 9 અને 10 નું મલ્ટીપ્લિકેશન આપણે કરીએ તો હજુ એક સાદું સ્વરૂપ આપણને મળશે જે સ્ક્વેરના સ્વરૂપમાં હશે જમણી બાજુના સ્વરૂપમાં. આ બધા મલ્ટીપ્લિકેશન કરીને સાદું રૂપ આપશો તમે તો અહીંયા આવશે ZA² ZC² upon ZA plus ZB plus ZC હોલ સ્ક્વેર. આ જે જમણી બાજુનું સ્ક્વેર છે જો એને કાઢી નાખીએ તો આપણી પાસે આવશે અંડરરૂટ ઓફ Z2OC Z1SC minus Z1SC, અને આની કિંમતો આપણે કઈ રીતે ગણી શકીએ? Using all equations we can get ZA ZB ZC for pi network. તો અહીંયા ZA આપણને મળશે, ZA બરાબર શું થશે? આને જો સાદા સ્વરૂપમાં ફેરવીએ હવે, કારણ કે આમાંથી આપણને ZA મળી શકે છે, અને એમાંથી જો સાદું સ્વરૂપ ફેરવો તમે તમારી પાસે Z2 into Z1SC પણ છે, અને આ આખું ઇક્વેશન છે. આ બધાને તમે સાદું રૂપ આપો તો ZA એમાંથી મળી જશે. એવી જ રીતે ZB ઇક્વેશન 12 અને 14 નો ઉપયોગ કરો તો એમાંથી તમને ઇક્વેશન 12 અને 14, એટલે અહીંયા આગળ 12 પણ છે જેમાં 2 નો ગુણાકાર છે, એમાંથી જો સાદું રૂપ આપો તો અહીંયા આગળ તમારી પાસે ZB નું મૂલ્ય મળશે. એકબીજામાં કિંમતો મૂકવા ZC નું પણ મૂલ્ય મળશે. એટલે કે 4 ઇમ્પિડન્સ જો આપણે માપી લઈએ, શોર્ટ સર્કિટના 2 અને ઓપન સર્કિટ ઇમ્પિડન્સના 2, અને બંનેની વારા પરથી એકબીજામાં કિંમત મૂકીએ, મલ્ટીપ્લિકેશન કરીએ, બાદબાકી કરીએ તો પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ ZA ZB ZC કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આ આખી એક થિયરી છે કે જેના ઉપરથી આપણે ટી નેટવર્કના ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ અને પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ, અને એના જુદા જુદા ફોર્મ્યુલા પણ ડિરાઈવ કરી શકીએ છીએ. આ રીતે શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ અને ઓપન સર્કિટ ઇમ્પિડન્સના 4 ઇક્વેશન આપણને બહુ જ ઉપયોગી થાય છે, અને જુદા જુદા નેટવર્ક બંને નેટવર્કના ઇમ્પિડન્સીસ કેલ્ક્યુલેટ કરવામાં આ 4 ઇક્વેશન આપણને ઉપયોગી થાય છે, અને એનો ઉપયોગ કરીને
ટી અને પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એટલે આ તમારો એક પ્રશ્ન જે યુનિવર્સિટીમાં જનરલી પૂછાતું હોય છે એના માટેની એક થિયરી છે. હવે મિત્રો આપણે જોયું કે ટી નેટવર્કના ઇમ્પિડન્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય અને પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો એ બંનેમાં આપણે કમ્પેરિઝન પણ કરી શકીએ. એટલે કે સરખામણી જો કરીએ તો એમાંથી પણ આપણને કેટલાક ઇક્વેશન મળશે અને એના ઉપરથી ટી નેટવર્કનું પાઈ નેટવર્કમાં રૂપાંતરણ અને પાઈ નેટવર્કનું ટી નેટવર્કમાં રૂપાંતરણ પણ કરી શકાય છે. તો અહીંયા આગળ બે નેટવર્ક તમારી સામે મૂકેલા છે, Z1 Z2 અને Z3 ટી આકારમાં જોડાયેલા છે એટલે ટી નેટવર્ક કહેવાય. ZA ZB ZC એ પાઈ આકારમાં જોડાયેલા છે અને પાઈ નેટવર્ક કહેવાય છે. તો બંનેને વારાફરતી કેલ્ક્યુલેટ કરવા માટે આપણે અહીંયા અત્યારે જ આપણે જોયું કે ચાર ઇક્વેશન કઈ રીતે મળે છે. પાઈ નેટવર્કના પણ મળી શકે અને ટી નેટવર્કના મળી શકે. એટલે આ બંનેની સરખામણી કરવી હોય તો ટી નેટવર્ક માટેનો 1-1 ટર્મિનલ ઉપર માપેલો ઇમ્પિડન્સ જ્યારે 2-2 ટર્મિનલ ઓપન હોય, 2-2 ટર્મિનલ ઓપન હોય એ વખતનો જે ઇમ્પિડન્સ છે એને કહીએ છીએ Z1 + Z3. એવી જ રીતે પાઈ નેટવર્કમાં જ્યારે 2-2 ટર્મિનલને ઓપન રાખીએ અને 1-1 ટર્મિનલ ઉપર ઇમ્પિડન્સ મેઝર કરીએ તો એને કહેવાય છે Z1 OC અને એનું મૂલ્ય આવશે જે હમણાં જ આપણે સમીકરણોમાં જોયું, ZA × ZB + ZC / ZA + ZB + ZC. આવી જ રીતે Z1 SC કેલ્ક્યુલેટ કરાય ટી નેટવર્ક માટે, પાઈ નેટવર્ક માટે પણ Z1 SC છે. Z2 OC જે ટી નેટવર્ક માટે આપણને મળે છે, જેમાં 2-2 ટર્મિનલ ઉપર માપેલો ઇમ્પિડન્સ when 1-1 is open circuit, 1-1 ને ઓપન રાખો ત્યારનો ઇમ્પિડન્સ છે એને Z2 OC કહેવાય છે, that is Z2 + Z3. એવી જ રીતે પાઈ નેટવર્કમાં આપણને 2-2 ઉપર મેઝર કરેલો ઇમ્પિડન્સ જ્યારે 1-1 ને ઓપન રાખીએ છીએ તો એને કહેવાય છે Z2 OC અને એનું મૂલ્ય આપણને આવું મળે છે. આ જ પ્રમાણે જો શોર્ટ સર્કિટ કરીએ તો 1-1 ઉપર મેઝર 2-2 ઉપર મેઝર કરેલો ઇમ્પિડન્સ જેને Z2 SC કહેવાય છે અને એ વખતે 1-1 ને આપણે શોર્ટ કરેલો છે. Z2 SC એ ફરીથી પાછો 2-2 ઉપર મેઝર કરેલો શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ છે. જ્યારે 1-1 ને શોર્ટ કરીએ છીએ તો એનું ઇક્વેશન આપણને આ મળે છે. હવે જો બંને નેટવર્ક સમતુલ્ય હોય, બંને સરખા હોય અને ઇક્વિવેલન્ટ નેટવર્ક્સ હોય તો આ ચારેય ઇક્વેશન છે એને આપણે સરખાવી શકીએ. કારણ કે બંને ઇક્વિવેલન્ટ સર્કિટ હોય તો એના ઇમ્પિડન્સીસ ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સીસ સરખા થાય અને એવું થતું હોય તો આ ઇક્વેશનોને આપણે સરખાવી શકીએ, Z1 OC અને Z1 OC બંને માટેનો. તો ટી નેટવર્ક અને પાઈ નેટવર્કના Z1 OC ને સરખાવીએ તો આપણને ઇક્વેશન 1 મળશે. એવી જ રીતે Z2 OC ને સરખાવીએ તો ઇક્વેશન 2 છે. Z1 SC ટી અને પાઈ ના સરખાવીએ તો આપણી પાસે ઇક્વેશન 3 મળશે અને ઇક્વેશન આગળનું છે જેમાં Z2 SC ટી નેટવર્ક અને Z2 SC પાઈ નેટવર્કનું સરખાવીએ તો આવી મળશે. આ ઇક્વેશનનો વારાફરતી ઉપયોગ કરીએ કારણ કે એમાંથી આપણને ટી નેટવર્કમાંથી પાઈ નેટવર્ક અને પાઈ નેટવર્કમાંથી ટી નેટવર્કની કિંમતો કઈ રીતે ગણી શકાય એના સૂત્રો આપણે એમાંથી મેળવી શકીએ છીએ. તો ઇક્વેશન 1 માંથી 3 ને માઇનસ કરીએ. ઇક્વેશન 1 માંથી 3 ને માઇનસ કરીએ તો આપણી પાસે ડાબી બાજુ જે છે એમાં Z1 કેન્સલ થશે અને સાદું સ્વરૂપ આપીશું એટલે Z3² / Z2 + Z3 થશે અને આ રીતે ZA² ZC જમણી બાજુનું સાદું રૂપ આપીએ તો આવા સ્વરૂપમાં આવશે. આ એક સ્વરૂપ આપણે આગળ પણ આવી ગયું છે એટલે એને સાદા સ્વરૂપમાં ફેરવીએ તો આવા સ્વરૂપમાં મૂકી શકાય છે. આમાંથી આપણે હજુ સાદું સ્વરૂપ આપીએ Z2 + Z3 મળશે અને Z2 + Z3 છે એ આપણી પાસે ઇક્વેશન 1 માં એનું મૂલ્ય આવી ગયું છે અને એની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ. એટલે અહીંયા આગળ ડાબી બાજુ જે છે Z3² એનું એ જ રહેશે. જમણી બાજુ જે છે Z2 + Z3 છે એ ઓપન સર્કિટ વોલ્ટેજ ઓપન સર્કિટ ઇમ્પિડન્સ છે અને ઓપન સર્કિટ ઇમ્પિડન્સમાં આપણે ઇક્વેશન 1 ઉપરથી
Z2 પ્લસ Z3 બરાબર એને સરખાવીએ તો પાઈ નેટવર્કનું ઇમ્પિડન્સ પણ અહીંયા મૂકી શકાય છે. એટલે હવે આપણી પાસે જે આવી ગયા એ બધા જ પાઈ નેટના ઇમ્પિડન્સીસ છે અને એના ઉપરથી Z3 સ્ક્વેર આવશે and that is equal to ZA square ZC square divided by ZA plus ZB plus ZC whole square. આના ઉપરથી Z3 નું મૂલ્ય આપણને મળશે. જમણી બાજુ તમારી પાસે બધા જ પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ છે. જમણી બાજુના જે ઇમ્પિડન્સીસ છે એ બધા જ પાઈ નેટવર્કના છે અને ડાબી બાજુ છે ટી નેટવર્કનું થર્ડ એલિમેન્ટ છે, થર્ડ ઇમ્પિડન્સ છે જેને કહીએ છીએ Z3. એટલે આપણી પાસે હવે જો પાઈ નેટવર્કની ઇમ્પિડન્સીસ આપેલા હોય તો ટી નેટવર્ક આપણે મેળવી શકીએ છીએ. એટલે એક ઇક્વેશન આપણી પાસે અહીંયા મળે છે જે છે ટી નેટવર્કનું ઇમ્પિડન્સનું મૂલ્ય આપે છે. આવી જ રીતે આ ટી નેટવર્કનું જે ઇમ્પિડન્સનું ઇક્વેશન મળ્યું આપણી પાસે જે ઇક્વેશન 4 માં છે એ Z3 નું મૂલ્ય હવે ઇક્વેશન 1 માં મૂકીએ તો એક નવું ઇક્વેશન મળશે અને એને સાદું રૂપ આપીએ એટલે આપણે એમાંથી Z1 ની ઇમ્પિડન્સની કિંમત મેળવી શકીએ છીએ. એટલે અહીંયા તમે ઇક્વેશન 5 માં જોઈ શકો છો કે જમણી બાજુ બધા જ ઇમ્પિડન્સીસ છે પાઈ નેટવર્કના છે અને ડાબી બાજુ છે એ Z1 છે એ ટી નેટવર્કનું એક ઇમ્પિડન્સ છે જેને આપણે એલિમેન્ટ 1 કહીએ છીએ, Z1 કહીએ છીએ. એ જ રીતે હવે ફરીથી જે ઇક્વેશન 4 માં આપણે Z3 મેળવ્યું હતું એ Z3 નું મૂલ્ય ઇક્વેશન 2 માં મૂકીએ તો અહીંયા ઇક્વેશન 2 છે આપણે આ એઝ ઇટ ઇઝ મૂક્યું છે અને ઇક્વેશન 2 માં Z3 ની જગ્યાએ હવે કિંમત મૂકી દીધી ઇક્વેશન 3 ઉપરથી, સોરી ઇક્વેશન 4 ઉપરથી કિંમત મૂકી ZA ZC ZA પ્લસ ZB પ્લસ ZC. આને સાદું રૂપ આપીએ એટલે એમાંથી આપણને Z2 નું મૂલ્ય મળશે. Z2 નું મૂલ્ય એટલે આ Z2 છે અને ZB ZC ડિવાઇડેડ બાય ZA પ્લસ ZB પ્લસ ZC. આને આખાને સાદું રૂપ આપીએ એટલે આવા સ્વરૂપમાં મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે Z2 નું મૂલ્ય છે એ Z2 એ પાઈ નેટવર્કના સ્વરૂપમાં છે. એટલે કે જો પાઈ ઇમ્પિડન્સીસ આપણને આપેલા હોય ZA ZB ZC ની કિંમતો આપી હોય તો ટી નેટવર્કનો Z2 એલિમેન્ટ તમે કેલ્ક્યુલેટ કરી શકો. આ રીતે ઇક્વેશન 4, 5 અને 6 ના અંદર આપણને જો પાઈ નેટવર્કના ત્રણે ઇમ્પિડન્સ ખબર હોય, એનું મૂલ્ય ખબર હોય તો ટી નેટવર્કના ઇમ્પિડન્સ Z1, Z2 અને Z3 કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. આના ઉપરથી તમને એક્ઝામ્પલ પૂછાય છે ઘણીવાર. ZA ZB ZC ની કિંમત આપી દીધી હોય 2 ઓહ્મ 4 ઓહ્મ 6 ઓહ્મ એવું કંઈ આપી દીધું હોય અને પછી પૂછે કે ટી નેટવર્ક કેલ્ક્યુલેટ કરો, ટી નેટવર્કના ઇમ્પિડન્સ Z1 Z2 Z3 કેલ્ક્યુલેટ કરો તો તમે આરામથી આમાં આ સૂત્રમાં કિંમતો મૂકો અને દાખલો ગણીને પૂરેપૂરા માર્ક્સ એમાંથી મેળવી શકો છો. ટી નેટવર્ક ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરી શકો છો. તો અહીંયા મિત્રો આપણે જોયું કે પાઈ નેટવર્કની કિંમતો આપી હોય તો ટી નેટવર્કની કિંમતો ઇમ્પિડન્સની કેલ્ક્યુલેટ કરી શકાય. હવે આપણે એનાથી વિપરીત, એનાથી ઊંધું ગણીએ. જો ટી નેટવર્ક ઇમ્પિડન્સ આપ્યા હોય Z1 Z2 Z3 ની કિંમત આપી હોય તો ZA ZB ZC કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? તો એના માટે ફરીથી આપણે જે ઇમ્પિડન્સીસ છે એને સરખાવીએ. Z1 OC ઇમ્પિડન્સ છે એને સરખાવીએ અને એમાંથી સાદું સ્વરૂપ આપીએ એટલે આ કિંમતો આપણી પાસે આવશે. અહીંયા આગળ તમે જોઈ શકશો ડાબી બાજુને સાદા સ્વરૂપમાં ફેરવશો તો આ સ્વરૂપ આવશે અને એના ઉપરથી આપણી પાસે Z1 Z2 પ્લસ Z1 પ્લસ Z3 પ્લસ Z2 Z3 આ આખાને સાદા સ્વરૂપમાં મૂકો તમે. એમાંથી પછી Z2 પ્લસ Z3 નું મૂલ્ય આપણે ઇક્વેશન 2 માં છે. ઇક્વેશન 2 માં પાઈ નેટવર્કના સ્વરૂપમાં Z2 પ્લસ Z3 નું મૂલ્ય છે અહીંયા મૂકી દઈએ અને એને મલ્ટીપ્લાય કરીએ એટલે હવે તમારી પાસે જુઓ ડાબી બાજુ બધા જ ઇમ્પિડન્સ છે એ ટી નેટવર્કના છે, જમણી બાજુ જે બધા ઇમ્પિડન્સ છે એ બધા પાઈ નેટવર્કના છે. આમાંથી ઇક્વેશન 5 માં તમે જોશો તો ઇક્વેશન 5 હમણાં જ આપણે જોયું આગળ આ રહ્યો જેમાં Z1 નું મૂલ્ય મળે છે, ZA ZB છે. અહીંયા આગળ ZA ZB ડિવાઇડેડ બાય આટલા નીચેના 3 અને આટલાનું મૂલ્ય છે એને આપણે Z1 કહીએ છીએ અને બાકીનું ZC છે એને એઝ ઇટ ઇઝ મૂકી દો. એટલે ઇક્વેશન 5 નો અહીંયા ઉપયોગ કરીએ છીએ અને એનું આખાનું મૂલ્ય થાય છે Z1 જેટલું. તો Z1 અહીંયા મૂકી દઈએ એટલે ZC અને Z1 નો ગુણાકાર બરાબર આવું થાય અને એના ઉપરથી આપણે ZC ને કરતા બનાવીએ
તો જમણી બાજુ બધા જ ટી ઇમ્પિડન્સીસ આપણી પાસે દેખાય છે. તો જો ટી ઇમ્પિડન્સીસ નું મૂલ્ય આપ્યું હોય Z1 Z2 Z3 ત્રણેય ઇમ્પિડન્સ આપણી પાસે આપેલા હોય તો ZC નું મૂલ્ય તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. એટલે કે એક ઇમ્પિડન્સ આપણને મળ્યો પાઈ નેટવર્કનો. એની જગ્યાએ હવે ફરીથી બીજો ઇમ્પિડન્સ પણ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો ઇક્વેશન 4 નો ઉપયોગ કરીએ તો ઇક્વેશન 4 માં Z3 નું મૂલ્ય મળે છે. ઇક્વેશન 4 આપણે જોઈએ તો એમાંથી Z3 આપણને મળે છે અને Z3 બરાબર ZA into ZC divided by ZA plus ZB plus ZC. એટલે ZB સિવાયનો ભાગ જે છે એ આખો ભાગ છે. ZB સિવાયનો ભાગ એ Z3 નું મૂલ્ય આપે છે. એટલે Z3 અહીંયા મૂકી દીધું, બાકી બાજુ ગુણામાં ZB મૂકી દીધું. એટલે ડાબી બાજુ ટી ઇમ્પિડન્સીસ, જમણી બાજુ ટી અને પાઈ બંને. તો ZB ને આપણે કરતા બનાવીએ તો Z1 Z2 plus Z1 plus Z3 plus Z2 plus Z3 divided by Z3. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઇક્વેશન 9 જે છે એ પાઈ નેટવર્કનો ZB ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરી આપે છે જો ટી ઇમ્પિડન્સીસ આપણને આપેલા હોય. આવી જ રીતે ઇક્વેશન 4 માં ફરીથી ઇક્વેશન 4 નો ફરીથી ઉપયોગ કરીએ તો એમાંથી Z2 આપણને મળશે. તો ZA is equal to ZA into Z2 is equal to this અને એના ઉપરથી ZA ને કરતા બનાવીએ તો Z1 Z2 plus Z3. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરવામાં ઉપરનો જે ગુણાકાર છે, ઉપરનો સરવાળો છે એ આખો સરખો જ છે ત્રણેય માટે. ત્રણેય માટે સરખો છે. Z1 Z2 પ્લસ Z1 Z3 પ્લસ Z2 પ્લસ Z3. ખાલી એના ડિનોમિનેટર એટલે કે છેદમાં જે છે એ જ એક એલિમેન્ટ બદલાય છે. ZC માં એલિમેન્ટ છે Z1, ZB માં એલિમેન્ટ છે Z3 અને Z1 માં એલિમેન્ટ છે Z2. એટલે કે ZA is equal to Z1 Z2 plus Z1 Z3 plus Z2 Z3 divided by Z2. એટલે કે ઇક્વેશન 8, 9 અને 10 આ ત્રણેય ઇક્વેશન આપણને પાઈ નેટવર્કના ઇમ્પિડન્સીસ કેલ્ક્યુલેટ કરીને આપે છે. અને જો આપણી પાસે ટી નેટવર્કના ઇમ્પિડન્સીસ હોય તો આરામથી આપણે પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. આ થઈ કમ્પેરિઝનની, સરખામણીની વાત થઈ. ટી નેટવર્ક ઉપરથી પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ અને પાઈ નેટવર્ક ઉપરથી ટી નેટવર્કના ઇમ્પિડન્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. જો બંનેની સરખામણી વ્યવસ્થિત કરીએ તો આપણે એકબીજાના ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરી શકીશું. હવે આ ઇક્વેશન યાદ કઈ રીતે રાખવાના? તો આ ઇક્વેશન યાદ રાખવા માટે એક નેટવર્ક આવે છે જેને કહીએ છીએ રિમેમ્બરિંગ નેટવર્ક. યાદ રાખવા માટેનું સર્કિટ અથવા નેટવર્ક, જાળતંત્ર અને એ સર્કિટ ઉપરથી સીધે સીધા આપણે ઇક્વેશન પણ લખી શકીએ. તો અહીંયા તમારી સામે રિમેમ્બરિંગ નેટવર્ક દોરેલું છે. એ રિમેમ્બરિંગ નેટવર્કને જો તમે ધ્યાનથી જોશો તો જુઓ બહારની તરફ તમને પાઈ નેટવર્ક દેખાય છે. ZA, ZB અને ZC આ બધાને તમે જોડી દો તો આ પાઈ નેટવર્ક થયું. અને એની અંદર ટી નેટવર્ક દોરેલું છે. Z1 Z2 અને Z3 આ ટી નેટવર્ક. બધાના છેડા છે એ કોમન છે, અહીંયા આગળ જોડાય છે ખૂણાઓ દરેકના. એટલે આને કહીએ છીએ રિમેમ્બરિંગ નેટવર્ક. જો આ નેટવર્ક તમે દોરી રાખો તો આ નેટવર્ક ઉપરથી સાદી રીતે કઈ રીતે ઇક્વેશન સીધા મેળવી શકાય, ઇક્વેશન તમારે ગોખવા નહીં પડે. જો આ સર્કિટ, આ રિમેમ્બરિંગ નેટવર્ક તમે દોરી દો જેમાં પાઈ અને ટી નેટવર્ક બંને ભેગા દેખાય છે અને એ નેટવર્કનો ઉપયોગ કરીને ટી નેટવર્કના ઇમ્પિડન્સ જો મેળવવા હોય તો આપણે સીધે સીધા મેળવી શકીએ. જો અહીંયા ટી નેટવર્ક છે Z1 છે. આ Z1 જો મારે કેલ્ક્યુલેટ કરવું હોય તો એટલું ધ્યાન રાખવાનું કે Z1 ની આજુબાજુ કયા કયા એલિમેન્ટ છે. તો Z1 ની આજુબાજુ પાઈ નેટવર્કના ZA અને ZB બે છે એની આજુબાજુ. તો ZA ZB નો ગુણાકાર ઉપરની તરફ મૂકી દેવાનો અને છેદમાં ત્રણેય ઇમ્પિડન્સનો સરવાળો મૂકી દેવાનો. તો આ રીતે સીધે સીધું આકૃતિ જોઈને તમે સૂત્ર બનાવી શકો છો. Z1 કેલ્ક્યુલેટ કરવા માટે Z1 નું સૂત્ર શું થશે? તો આ Z1 ની આજુબાજુ શું છે? એ બંનેની આજુબાજુ ZA અને ZB છે તો એ બેનો ગુણાકાર અને બાકીના ત્રણ ઇમ્પિડન્સનો ભાગાકાર. આ તો થયો ટી નેટવર્કનું પહેલું એલિમેન્ટ Z1. હવે ધારો કે મારે
પાઈ નેટવર્કનું પહેલું એલિમેન્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઝેડ એ કેલ્ક્યુલેટ કરવું હોય પાઈ નેટવર્કનું તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે ત્રણે ત્રણ એલિમેન્ટમાં ઉપરનો જે ભાગ છે, અંશ જેને કહીએ છીએ, ન્યુમરેટર જેને કહીએ છીએ, ઉપરનો ભાગ છે એ ભાગમાં ગુણાકાર સરખો છે. Z1 Z2 પ્લસ Z1 Z3 પ્લસ Z2 Z3 એટલે ઉપર તો સરખો ભાગ આવશે, પણ છેદમાં છે એ જ મૂલ્ય બદલાય છે. જેને આપણે અહીંયા ઝેડ એ ગણવું હોય તો ઝેડ એની સામે શું આવે છે? તો ઝેડ એ જે એલિમેન્ટ છે પાઈ નેટવર્કનું, એની સામે ટી નેટવર્કનું એલિમેન્ટ આવે છે Z2. તો ટી નેટવર્કનો એલિમેન્ટ Z2 છે એને આપણે છેદમાં મૂકી દઈએ, એની સામે ભાગાકારમાં મૂકી દઈએ. તો આ થઈ ગયું પાઈ નેટવર્કનું સૂત્ર, જેમાંથી તમે ઝેડ એ કેલ્ક્યુલેટ કરી શકશો. આવી જ રીતે જો મારે Z2 કેલ્ક્યુલેટ કરવું હોય તો Z2 ની આજુબાજુ શું છે? તો Z2 ની આજુબાજુ ZB ને ZC છે. તો આ ZB ZC નો ગુણાકાર તમે મૂકી દો અને Z2 કેલ્ક્યુલેટ કરી દો અને બાકીના ત્રણનો સરવાળો મૂકી દો. એવી જ રીતે Z3 કેલ્ક્યુલેટ જો કરવું હોય તો Z3 ની આજુબાજુ છે ZA ZC, એનો ગુણાકાર ઉપરના ભાગમાં મૂકી દો અને છેદમાં ત્રણનો સરવાળો મૂકી દો. આ રીતે ZA Z1 Z2 Z3 ગણી શકાય. એવી જ રીતે હવે જો ZB ગણવું હોય તો ZB માં એટલું ધ્યાન રાખવાનું કે ZB ની સામે કયો એલિમેન્ટ આવે છે? ZB ની સામેની તરફ T નો આવે છે Z3. તો ZB જો કેલ્ક્યુલેટ કરવું હોય તો અહીંયા ભાગાકારમાં Z3 આવશે અને ઉપરના ભાગમાં બધા જ ગુણાકારો સરખા એના એ જ રહેશે. એવી જ રીતે ZC જો કેલ્ક્યુલેટ કરવું હોય ZC તો એની છેદમાં આવશે Z1 અને બાકીના જે છે એ ઉપરના ભાગમાં ગુણાકારમાં બધી જ કિંમતો આવશે Z1 Z2 પ્લસ Z1 Z3 પ્લસ Z2 Z3. તો આ રિમેમ્બરિંગ નેટવર્ક તમારે કોઈક વાર 1 કે 2 માર્ક્સમાં પૂછાય છે. સર્કિટ દોરવાની, રિમેમ્બરિંગ નેટવર્ક દોરવાનું, જેમાં ટી અને પાઈ બંને ભેગા થાય અને એમાંથી ઇમ્પિડન્સીસ Z1 Z2 Z3 અને ZA ZB ZC કેલ્ક્યુલેટ કરવાના સૂત્રો પણ તમે એમાંથી ડિરાઈવ કરી શકશો. તો આજે મિત્રો આપણે આટલા સુધી કેલ્ક્યુલેશન પૂરું કરીએ છીએ અને આના દાખલાઓ પણ તમારે જાતે કેટલીક વાર વચ્ચે વચ્ચે ગણતા રહેવાના. પરીક્ષાના પેપરો તમે જોશો તો એમાં પણ દાખલાઓ આપેલા છે. Z1 Z2 Z3 કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, એવી જ રીતે ZA ZB ZC કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, આની ગણતરી તમે જાતે કરી શકો છો. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ બીજા લેક્ચરમાં આનાથી આગળની થિયરી આપણે શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.